ગુજરાતના 95% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ઉઠાવ્યો છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ગોવિંદભાઈ ધોળકિયાએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે, જે પૈકી 151 મંદિર તૈયાર થઈ ગયા છે. રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડાંગ, નડગખાદી, ચીચીનાગા, વટા અને કુડકસ ખાતે મંદિરના લોકાર્પણ કાર્યક્રમ પિંપરી ખાતે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના તમામ 311 ગામોમાં મંદિરો બનાવવાના સંકલ્પ બાબતે ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું કે 2017માં અમે અને પીપી સ્વામીજી કારમાં એક ગામથી પસાર થઈ ગયા હતા. ત્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર નજર પડી, જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઊભેલી હતી. આ મૂર્તિને જોઈને મેં કહ્યું કે સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે કેટલું યોગ્ય કહેવાય. આમ વિચારીને ડાંગ જિલ્લાના 311 ગામમાં શક્ય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આજે ડાંગના મોટા ભાગે ગામોમાં એક સરખા મંદિર બનાવીને લોકોમાં એકતા વધે, ધર્મ પ્રત્યે જાગૃતતા આવે તેવી ભાવના સાથે મંદિર નિર્માણ ચાલી રહ્યું છે. આ મંદિરોમાં તબક્કાવાર 22માં લોકાર્પણ કાર્યક્રમમાં 144થી 151 મંદિરના લોકાર્પણ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાંથી આદિવાસી વિસ્તારમાં આવીને 151 મંદિર નિર્માણ અને લોકાર્પણ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગોવિંદભાઈ ધોળકિયાનો આભાર માન્યો હતો. સાંસદ ધવલ પટેલે મંદિર લોકાર્પણના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો.